રાજેશ્વર મહાદેવ કી કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી ઉમાપતિ પવન સુત હમીર બાવા સદગુરુ સનાતન નમઃ પાર્વતી હર સજ્જનો અને બહેનો, આ કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ એ છે કે ગડપણ અને મરણ આ બેયને સુધારી શકાય તો સુધારવાનું. ગડપણને સુધારવું એ મોટા ભાગે આપણા હાથમાં છે. મરણને સુધારવું એ ભગવાનના હાથમાં છે. પણ જેનું ગડપણ સુધર્યું હોય એનું મરણ પણ મોટા ભાગે સુધરતું જ હોય છે. પણ ગડપણ સુધારવા માટે 3 વસ્તુઓ યાદ રાખવાની. પહેલાં તો ખૂબ જપ કરવાના. જે તમારો ઈષ્ટદેવ હોય, જેને તમારા મનમાં શ્રદ્ધા હોય એના જપ કરવાના. કંટાળવાનું નહીં, આળસ નહીં કરવાની. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જુઓ તો ખરા કેવી મજા આવે છે. પછી બીજું છે સત્કર્મ કરવાનું, એટલે પુણ્ય કરવાનું. બને એટલું સત્કર્મ કરવાનું. તનથી, મનથી, ધનથી, જે કંઈ તમારી પાસે શક્તિ હોય એ શક્તિ પ્રમાણે તમારે પુણ્ય કરવાનું. એવું નહીં કે અમારી પાસે પૈસો નથી તો સેવા કરવાની. અહીંયા આવીને ઘણા લોકો કચરા કાઢે, પોતા કરે, આ બધું પાથરે, એ સેવા કહેવાય. અને ત્રીજું છે એ સત્સંગ કરવાનો. આ ત્રીજી બાબત છે એ બહુ મહત્વની છે. તમારે જપ કરવા હોય, સત્કર્મ કરવા હોય તો એની પ્રેરણા સત્સંગમાંથી મળશે. જો તમે સત્સંગ કરવા જશો એમાંથી આ બંનેની પ્રેરણા મળશે. એટલે સૌથી વધારેમાં વધુ મહત્વની કોઈ વસ્તુ હોય તો એ સત્સંગની છે. અને સત્સંગ જેટલો તમારા માટે જરૂરી છે એટલો મારા માટે પણ જરૂરી છે. એટલે એમ કહેવાય કે આ તો હું મારા માટે સત્સંગ કરું છું. તમારા માટે સત્સંગ કરતો તમને લાભ થતો હોય તો થાય, બાકી આ તો હું મારા માટે સત્સંગ કરું છું. હવે આ સત્સંગ કરવો હોય તો શું કરવું? 2 વસ્તુઓ કરવાની, યાદ રાખજો. કાં તો હરિગુણ ગાવા, કાં તો સંત ગુણ ગાવા. હરિગુણ ગાઓ એટલે આપોઆપ તમારા અંદર સત્સંગ થયા કરે. આખું રામાયણ હરિગુણ ગાવામાં છે અને એ ગાવાની પ્રેરણા મળે. એટલે કાં તો હરિગુણ ગાવા, નહીં તો કોઈ સારા સાચા સંત હોય એના ગુણ ગાવા. આ 2 વસ્તુઓ ગાઓ તો તમારામાં ગુણ આવે. તમારામાં દુર્ગુણ હોય તો એ દુર્ગુણ દૂર થાય અને એની જગ્યાએ ગુણ આવે. જો તમે કોઈના દુર્ગુણ ગાશો તો એ દુર્ગુણ તમારામાં આવશે.
જેવું ગાશો એવું આવશે. એટલે આપણે જો ઘડપણ સુધારવું હોય તો સદગુણો વધવા જોઈએ, અને સદગુણો વધારવા હોય તો કાં તો હરિગુણ ગાઓ, નહીં તો સંત ગુણ ગાઓ, નહીં તો બે ભેગા ગાઓ, બંને એકબીજાના પૂરક બનાવીને ગાઓ. આ વસ્તુ છે ધીરે 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 તમારા જીવનમાં એક પરિવર્તન લાવશે, આપોઆપ પરિવર્તન આવશે. કાશીથી હું આવ્યો 1965માં. કેટલા? 1965માં. અને પહેલો ચાતુર્માસ મેં તરબમાં કર્યો, વાડીનાથ મંદિરમાં. બહુ લાંબી કથા છે. ત્યારે લાઇટ નહીં, માઇક નહીં, કશું નહીં. એમને લોકો આવે આવે આવે. થોડા દિવસ પછી એક કાળો મેસ જેવો માણસ, આમ બીક લાગે એવો ડરામણો આવીને બેસે. હું તો કોઈ ધ્યાન આપું નહીં. અત્યારે તમે કોણ છો? મારે કોઈ ધ્યાન આપવાની જરૂર નહીં. 5-7 દિવસ થયા પછી એક કથા પૂરી થઈ તો એ ઉઠીને જાય નહીં. ઉઠીને પછી મારી પાસે આવ્યા. મને કે મહારાજ, પૂછ્યું મળ્યા ખરા પણ બહુ મોડા મળ્યા. એમ કે મળ્યા ખરા પણ બહુ મોડા મળ્યા. મેં કહું મોડા તો મોડા કરો ને કેસરિયા. પછી નિયમથી રોજ આવે. રોજ મને લોકોએ કહ્યું કે આ કેશાજી બારવટિયા હતા. એમનું નામ કેશાજી, અને બારવટિયાનું કામ કરે. મને એ સંભળાવે કે જ્યારે અમારે કોઈ ગામ બામ લૂંટવું હોય તો લૂંટીને પછી ભાગીએ, અને કબ્રસ્તાન હોય એમાં પહેરી જઈએ. પહેલાં જોઈ રાખીએ કબ્રસ્તાન ક્યાં છે, અને કબ્રસ્તાનમાં કોઈ પેલી દરગાહ હોય ને, કબર, એની બાજુમાં ફાળીઓ છે, એ આમ આખો ઓઢીને હોઈ જવાનો. એટલે પેલી પોલીસ પાછળ આવે ને તો એ સમજે કે આ ખબર ભેગી. પછી ઠંડુ પડે પછી ઉઠીને જઈએ. શું કંઈ કામ કર્યા છે, કંઈ કામ કર્યા છે, કંઈ કામ કર્યા છે. પણ તમે મળ્યા, હવે હું એવું કામ ના કરું. ઘડપણ સુધરી ગયો કે ના સુધરી? એ માણસનું ઘડપણ સુધરી ગયું. આખો જન્મારો સફળ થઈ ગયો, આખો લાઈન બદલાઈ ગઈ. એટલે સત્સંગ છે ને એ આ પૃથ્વી ઉપરનું અમૃત છે. પેલું અમૃત તો ખબર નહીં કોણ લેવા ગયું કઈ જોયું ના જોયું, પણ અહીંયા કોઈ અમૃત હોય તો આ સત્સંગ છે. અને જો આ વાત તમારા ગળે બેસે, હોનું છોડજો પણ સત્સંગ ના છોડશો. હોનું ફરી મળી રહેશે પણ સત્સંગ કદાચ ના મળે. એટલે હોનું છોડીને પણ સત્સંગ કરજો. આપણે તુલસીકૃત રામાયણને મધ્યમાં રાખીને સ્વાધ્યાય કરવાનો છે. અને તમે કહ્યું તો મેં કાલે એમ કોઈ લાયા છે? હા, એક જ લાયા, બીજા કોઈ લાયા છે? લાવો, એવું હોય તો લાવજો. જો પહેલો શ્લોક જુઓ. આપણે ત્યાં પ્રાચીન પદ્ધતિ એવી છે, કોઈ પણ મંગલ કાર્ય કરવું હોય તો મંગલાચરણ કરીને પછી કરવું. ખ્યાલ આવે છે? એટલે રાજેશ્વર મહાદેવની જે બોલાવીએ છીએ, બધી જે બોલાવીએ છીએ મંગળ છે એટલા માટે.
મંગલાચરણનો અર્થ થાય છે, હે પ્રભુ, અમે આ કાર્ય શરૂ કરવા જઈએ છીએ, હજારો વિઘ્ન આવવાના, એ વિઘ્નોથી તું અમને રક્ષણ કરજે. નાના નાના છોકરા લઈને માયો આવવાની, ઉઠો કઈ તો ઉઠવાની નહીં. એકવાર કહીએ તો અહીંથી ઉઠીને અહીં બે, અહીંથી ઉઠીને અહીં બે, પછી હાકોટો કરો ત્યારે માંડ ઉઠે. તું બચાવજે અમને એ વિક્ષેપ કરે, એ બધાની કથા બગાડે. તમે કલ્પના કરો કે જેને અહીં 3 વાર ઉઠાડવી પડી હોય, ઘરમાં શું દશા થતી હશે? ઘરવાળાની શું દશા થતી હશે? અને આ તો આયોજકોનો દોષ છે. મારા આવતા પહેલા આ વ્યવસ્થા થઈ જવી જોઈએ, પછી હું આવું ને મારે આ વ્યવસ્થા કરવી પડે, તમારા માટે શરમજનક કહેવાય. એટલે એ પ્રભુ મંગલાચરણ કરીએ છીએ, કોઈ વિઘ્ન ના આવે, બહુ શાંતિથી, ભલે થોડા માણસ આવે પણ મન લગાવીને બરાબર ધ્યાનથી સાંભળે એવું કરજો. પહેલો શ્લોક જોજો જરા. તુલસીદાસજી સંસ્કૃતના પણ વિદ્વાન હતા. એમણે જે માનસ લખ્યું એ અવધી ભાષામાં લખ્યું. યાદ કરજો, અવધી. અવધ એટલે અયોધ્યા. અયોધ્યાની આજુબાજુ રહેનારા જે ભાષા બોલે એને અવધી કહેવાય. આ બાજુ પટણા તરફ આવો તો માગધી ભાષા, મગધમાં રહે એ બધી માગધી. એટલે પહેલા એમણે બધા જે કાંડો રચ્યા છે, સંસ્કૃતના શ્લોકો બહુ પાંડિત્યપૂર્ણ શ્લોકો લખ્યા છે. પણ એમણે વિચાર કર્યો કે જે હું સંસ્કૃતમાં રામાયણ રચીશ તો લોકો સુધી નહીં પહોંચે, મારે તો લોકો સુધી પહોંચવું છે, અને લોકો સુધી લોક ભાષામાં જ પહોંચાય. અમે સવારે થોડું સંસ્કૃત ક્લાસ લઈએ છીએ, પણ હવે દેવ ભાષા લોકભાષા થઈ હોત તો આજે આ ક્લાસ લેવા પડ્યા ના હોત. દેવ ભાષા એટલે દેવો સુધી અટકી ગઈ, આગળ ના વધી, દેવો રહ્યા નહીં. એટલે શ્લોક જુઓ, વર્ણાના મર્થ સંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. તમારામાંથી જેને થોડું પણ સંસ્કૃતનું જ્ઞાન હશે એને ખ્યાલ આવશે કે વંદે વાણી વિનાયકો, વાણી અને વિનાયક આ બેને હું નમસ્કાર કરું છું. વાણી અને વિનાયક. વાણી એટલે સરસ્વતી અને વિનાયક એટલે ગણપતિ. હું વાણી સરસ્વતી અને ગણપતિને નમસ્કાર કરું છું. ધ્યાન દો, તુલસીદાસ રામાનંદી સાધુ છે અને એમના ઈષ્ટદેવ રામ છે. પણ પહેલું વંદન રામને ના કરતા વંદે વાણી વિનાયકો. બે ભેદ સમજો. જે લોકો ચુસ્ત સાંપ્રદાયિક હોય છે, ચુસ્ત કટ્ટર, એ પોતાના ઈષ્ટદેવ સિવાય બીજાનું નામ લેતા નથી. પણ જે ચુસ્ત નથી હોતા, સનાતની હોય છે, એ બધાને પગે લાગે છે. આ બે ભેદ સમજો. તમારો ગમે તે સંપ્રદાય હોય, મને કોઈ વાંધો નથી, પણ સનાતની થજો.
સનાતની થશો તો તમારા ઈષ્ટદેવને મહત્વ આપતાની સાથે સાથે સનાતનના બીજા બધા જે દેવો છે એને પણ તમે મહત્વ આપતા થશો. એટલે બહુ વ્યાપ થઈ જશે. પેલું ચોકઠું નાનું થઈ જશે. આટલા ચોકઠામાં જ તમારે રમવાનું છે. અને પેલું ગગન વિશાળ થઈ જશે. તુલસીદાસ સનાતની સાધુ છે, રામાનંદી છે, પણ સનાતની છે. અને સનાતની છે એટલે જાણે છે કે કોઈ પણ મંગલ કાર્ય કરવું હોય તો પહેલાં સરસ્વતી, શારદા અને ગણપતિ આ બેયને નમસ્કાર કરવા. તમારે ત્યાં કર્મકાંડ કરવા બ્રાહ્મણ આવે એ પણ શ્રી ગણેશાય નમઃ રિદ્ધિ બુદ્ધિ સહિતામ, પછી બે હોપારીઓ મૂકે, એક રિદ્ધિને એક સિદ્ધિને. ગણેશ પૂજન કરીને પછી બીજા પૂજન કરે. આ આપણી સનાતન પદ્ધતિ છે. એ પદ્ધતિના કારણે સનાતન પરંપરામાં જીવનારા માણસો ચુસ્ત નથી હોતા, કટ્ટર નથી હોતા. એ બધા ભગવાનોને પગે લાગે, તીર્થંકરને પગે લાગે, બુદ્ધને પગે લાગે, રામદેવ પીરને પગે લાગે, પીર બાપજીની દરગાહ હોય તો ત્યાંય પગે લાગે. કેમ કે સનાતની છે. અને આમ બધે પગે લાગવા છતાં પણ એનો ધર્મ ઓછો થતો એ સનાતની પૂરેપૂરો છે. પણ ફરી મુદ્દો યાદ રાખજો, સનાતની થવું હોય તો વ્યાપક થવાનું, અને ચુસ્ત થવું હોય તો ચોકઠામાં પૂરી જવાનું. એક જગ્યાએ અમે ઘણા વર્ષો પહેલા રામાયણની કથા કરીએ. ઘણા વર્ષો પહેલા વિરમગામ પાસેનું એક ગામ, અને ત્યાં કથા કરીએ. આખું ગામ સાંભળવા આવે, આખું ગામ. ત્યારે માઇક નહીં, પણ મેં આવડું નાનું માઇક રાખ્યું. મારી પાસે હતું આવું બોલવાનું. એમાં બોલીએ એટલે દૂર સુધી સંભળાય. આવું તો ના સંભળાય, પણ ટેમ્પરરી ચાલતું. હવે બન્યું એવું, એ ગામમાં એક પટેલના ત્યાં એના મામા આવેલા બહારગામ મહેમાન ગતિ કરવા માટે. અને એનું ઘર મંદિરની બાજુમાં. એટલે હું બોલું એ બધું એને સંભળાય. એટલે ના સાંભળવું પડે. એટલે મારી કથા શરૂ થાય એટલે મામા તળાવની પારે જતા રહે. તળાવની પારે જઈને બેહે. પછી ખબર પડે કથા પૂરી થઈ, પછી આવે. એના ભાણેજે મને વાત કરી. મને કે મારા મામા છે એ અમુક સંપ્રદાયને માને છે, અને એ સંપ્રદાયવાળાએ કહ્યું છે આપણા સિવાય બીજું કશું સંભળાય. એટલે જ્યારે આપણી કથા શરૂ થાય છે ત્યારે તળાવની પારે જઈને બેહે છે. આને સનાતન ધર્મ ના કહેવાય, આને સંપ્રદાય કહેવાય. આ એ ચોકઠામાં પૂરાઈ ગયો છે, અને હવે એ ચોકઠું છે એને જકડી રાખે છે, એને વ્યાપક થવા દેતું નથી. એટલે વંદે વાણી વિનાયકૌ. હું બેને નમસ્કાર કરું છું. એક બીજી વાત યાદ રાખજો, આપણે ત્યાં બ્રહ્મ એક છે. પરમાત્મા બ્રહ્મ પરમેશ્વર એક છે, એક જ છે. પણ દેવો ઘણા છે. દેવો કેટલા છે? 33 કરોડ દેવો છે. દેવો ઘણા છે. તો આ બ્રહ્મ અને આ દેવો એ બે ભેગા થાય ત્યારે સનાતન કહેવાય. જેમ જેમ તમારી કક્ષા ઊંચી થતી જાય એમ તમે બ્રહ્મ સુધી પહોંચતા જાઓ. અને બ્રહ્મ સુધી પહોંચો પછી આ બધા દેવમાં તમે
એ જ બ્રહ્મના દર્શન કરો. પછી કોઈ જુદું ના લાગે, ભેદ ના લાગે. એક બીજી વાત છે, આ દેવો કંઈ કામ કરે ખરા? કરે હો, કરે. એટલે તમે કોઈ બાધા બંધણી આ તે એવું તેવું નાના મોટા કામ હોય એ બધું કરે. તમારી શ્રદ્ધા હોય એટલે ઘણા લોકો કહે અમારી આ માતા છે, માતાનું કરવટું છે, આ ફલાણું છે, એ કરવાનું જે થતું હોય કુલ પરંપરામાં કરવાનું, એનો કોઈ વિરોધ નહીં. પણ કક્ષા જેમ જેમ તમારી ઊંચી થતી જાય પરબ્રહ્મ પરમાત્મા સુધી તમે પહોંચી જાઓ અને પછી એકમ સદ વિપ્રા બહુધા વદંતી, ઉપનિષદ તમને કહે પરમ તત્વ એક જ છે. તો આ બધા એના જુદા જુદા રૂપ છે. તો વાણી એટલે સરસ્વતી અને વિનાયક એટલે ગણપતિ. હવે આ જે સરસ્વતી છે એને બહુ સમજવા જેવી છે, બહુ સમજવા જેવી છે. પહેલામાં પહેલું એ તો સરસ્વતીને પતિ નથી, બાકી બધી દેવીઓને પતિ હોય. પાર્વતીને મહાદેવ, લક્ષ્મીને વિષ્ણુ ભગવાન, સીતાજીને રામ, રાધાને કૃષ્ણ, બધાને પતિ. સરસ્વતીનો પતિ કોણ? સરસ્વતીને કોઈ પતિ કદી વિચાર કર્યો? ખાસ કરીને આચાર્યો, વિદ્યાર્થીઓ જ્યાં સરસ્વતીનું સ્ટેચ્યુ રાખે, વંદના કરાવે, આ સરસ્વતીને પતિ કેમ નથી? પછી કહીશ. અને પતિ નથી એટલે શણગાર નથી. આ બીજો મુદ્દો યાદ રાખજો. શણગાર પતિ માટે હોય, પતિ ના હોય તો વિધવાને શણગાર કરતા જોઈ. કોઈ વિધવા હોય અને આ બધું આમ બધું આમ લીલું પીળું ચોપડે, આમ આમ છોરા બધું કેટલું બધું કરે. એવું કરેલું જોયું તમે? હવે કદાચ જોવા મળે તો કોઈ નવી લગાવે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં વિધવાને શણગાર હોય નહીં. કેમ ના હોય? એ શણગાર પતિ માટે છે. શણગાર પતિ માટે છે. પતિવ્રતા પત્ની છે, એને એમ થયા કરે હું શું કરું તો મારો પતિ રાજી થાય. અને પતિ રાજી થાય, પરમાત્મા રાજી થાય. ઝોંપડામાં રહેતા હોય તો સ્વર્ગ ઉતરી આવે, અને પતિ નારાજ હોય, આલિશાન મહેલમાં રહેતા હોય, નરક ઉતરી આવે. એટલે શણગાર છે એ પતિ માટે હોય. અને પતિને પ્રસન્ન કરવા એ એની સાધના છે. શણગારથી, ભોજનથી, વ્યવહારથી, બધાથી, દરેક રીતે. હવે સરસ્વતીને કોઈ શણગાર નહીં. સરસ્વતીની સાડી છે તો સફેદ રંગની છે ને? શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યામ જગત વ્યાપિની વીણા પુસ્તક ધારિણી મભયદામ જાડ્યાન ધકારાપહામ હસ્તે સ્ફાટિક માલિકામ વિદધતિમ પદ્માસને સંસ્થિતામ વંદે તામ પરમેશ્વરીમ ભગવતીમ બુદ્ધિ પ્રદામ શારદા. આખા શ્લોકની વ્યાખ્યા કરું તો એ મને ટાઈમ નીકળી જાય, નહીં કરું થોડો ભાવ કહી દઈશ તમને. પહેલામાં પહેલું તો એને શુક્લામ બરધરામ, મારે સફેદ સાડી,
આપણે ત્યાં વિધવાઓ સફેદ સાડીઓ પહેરે, રિવાજ પ્રમાણે કોઈ જગ્યાએ શેલા પહેરે. અમારે ચરોતરમાં આવા રંગનું શેલું પહેરે, કોઈ જગ્યાએ કાળા કપડાં પહેરે, જેનો જેનો રિવાજ હોય એવો. જે પહેરે એ પણ શણગાર તો ના જ કરે. હવે શુક્લ વસ્ત્ર, સફેદ વસ્ત્ર કેમ ધારણ કર્યા છે? અને લક્ષ્મીજી કેવા વસ્ત્ર પહેરે છે? અરે એ તો બનારસી સાડી લાવો, પાટણના પટોળા લાવો. નવી સાડી બજારમાં આવી નહીં તે ખરીદી નહીં, પણ તારા ઘરમાં 200 સાડીઓ પડી છે, 200. કે આ બધી જૂની થઈ ગઈ. હવે આ જૂની થઈ ગઈ, ચાલો કંઈક કહે, કોઈ ગરીબને આપી દો. કે ના, એના વાસણ લેવાના, એના વાસણ લેવાના, ગરીબને ના આપી શકે. સફેદ વસ્ત્ર છે એ સત્વગુણનું પ્રતીક છે. ખ્યાલ રાખો, ગાંધીજી સફેદ ખાદી પહેરતા, એ સત્વગુણનું પ્રતીક છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમારા વસ્ત્રો છે તમારા વ્યક્તિત્વની ચાડી ખાય છે. તમે કેવા વસ્ત્રો પહેરો છો? એટલે એક કહેવત છે, ભોજન કરવું મન ભાવતો અને કપડાં પહેરવા લોક ભાવતો. જે લોકને ગમે એવા કપડાં પહેરવા, અને ભોજન કરવું મન ભાવતું હોય. મારે ખાવું હોય કંઈ, આટલું લો, અરે રવા દે, મને બીમાર પાડી, એટલે હું બધા નીકળી જાઉં બહાર. હું એકલો જમીશ, મારે જે જમવું છે. એટલે વસ્ત્ર છે એ વસ્ત્રમાં પણ સાત્વિકતા હોય. સાત્વિકતા હોય તો એનું પરિણામ શું આવે? તમારા મગજમાં વિચારો પણ સાત્વિક આવે. શુક્લામ વરદરામ જાડ્યામ ધકારાપહ હસ્તે સ્ફાટિક માલિકામ વિદધતિ વીણા પુસ્તક ધારિણમ. સરસ્વતીના હાથમાં કોઈ હથિયાર નથી. તમે જોજો, બધી દેવીઓના હાથમાં હથિયાર છે. ત્રિશૂળ છે, તલવાર છે, ખડગ છે. સરસ્વતીના હાથમાં કોઈ હથિયાર નથી. તો શું છે? વીણા છે. વીણા, તંતુ વાદ્ય, આપણું જૂનું વાદ્ય છે. હાર્મોનિયમ બહારથી આવ્યું, આ બધા ઘણા વાજિંત્રો બહારથી આવ્યા. હવે તમે અયોધ્યા જાઓ તો અયોધ્યામાં યોગીએ લતા મંગેશકર ચોક બનાવ્યો છે. જોજો, બહુ ભવ્ય બનાવ્યો છે લતા મંગેશકર. અને ત્યાં મોટી વીણા મૂકી છે અને લતાને બેહાડી છે. સંગીત છે પરમેશ્વરની દેન છે. આપણે ત્યાં સામવેદ છે, સંગીત માટે સામવેદ છે. અને પરમેશ્વર જેના ઉપર કૃપા કરે એને ગળું આપે. લતાને જે ગળું આપ્યું એ ટીકડીઓ ખાવાથી નથી મળ્યું. ટીકડીઓ ખાવાથી મળતું હોય તમે ખાઓ. એવું અદ્ભુત ગળું, એવું અદ્ભુત ગળું, આજ સુધી એની બરાબરી કોઈ કરી શકે નહીં. એને અમર બનાવી આદિત્યનાથ યોગી. આ મુદ્દો યાદ રાખ. આપણે ત્યાં ભગવાન અમર છે. આટલા બધા નાસ્તિકો થયા, આટલું બધું ખંડન કર્યું, ભગવાનનું ખંડન થયું. અરે આલિશાન મંદિરો બને છે, ખંડન કરનારા રોવે છે કે આ અમારું બધું પાણીમાં ગયું. એટલે
ભગવાન અમર છે, સંતોય અમર છે, સાચા સંતોય અમર છે, વીર પુરુષો અમર છે. રાણા પ્રતાપને કોઈ અમર કરવા ગયું? શિવાજી મહારાજને કોઈ અમર કરવા ગયું? એ આપોઆપ અમર છે. એમની ગાથાઓ છે, એમના નાટકો છે, એમના ચલચિત્રો છે, ડ્રામા થાય છે, કારણ કે અમર છે. તો હવે કલાકાર અમર ના થાય? કલાકાર અમર ના થાય? જે તાનસેને અકબર બાદશાહનું મનોરંજન કર્યું, તમને ખબર નહીં હોય, ગ્વાલિયરમાં તાનસેનની સમાધિ છે. ગ્વાલિયરમાં હું જોવા ગયેલો, જીર્ણ શીર્ણ છે, કોઈ ધ્યાન નથી આપતું. પેલા મુંજાવર પૈસા માગનારા પાછળ પડી જાય, બીજા કોઈને ખબર નહીં હોય. તાનસેન બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ હતો, પણ અકબરના પ્રભાવમાં આવીને દીને ઇલાહી ધર્મ સ્વીકાર્યો ને મુસ્લિમ બન્યો. બાકી મૂળમાં એ બ્રાહ્મણ હતો. અદ્ભુત અદ્ભુત બ્રાહ્મણ હતો. હવે એ તાનસેનની મને કે આ ફલાણાની દરગાહના ફલાણે, મેં કહ્યું આ તાનસેનની એવી મોટી દરગાહ બનાવો. હવે બનાવે ત્યારે કરાવો. કલાકારને પણ અમર બનાવવો જોઈએ. તમને ખબર હોય કે ના હોય, ગુજરાતના 3 મોટા સંગીતકારો થયા મારી સમજણ પ્રમાણે. ફિલ્મી જગતમાં, શાસ્ત્રીય જગતમાં ઓમકારનાથ ઠાકુર ભરૂચના, ઓમકારનાથ ઠાકુર બ્રાહ્મણ, ગજબ. ફિલ્મી જગતમાં 3 થયા, શંકર જયકિશન, આનંદજી, કલ્યાણજી, અવિનાશ વ્યાસ. 3 ગજબના, અદ્ભુત અદ્ભુત ગજબ. આ શંકર જયકિશને આખી ફિલ્મ લાઈનની દિશા બદલી નાખી. પહેલા બધા મુસ્લિમો છવાઈ ગયેલા હતા, બધા મુસ્લિમો, નવસાદ ને ફલાણા ને ફલાણા, ફલાણા ને ફલાણા. પહેલી વાર આયા શંકર જયકિશન, બધાને ડાઉન કરી નાખ્યા. બરસાત મેં હમસે મિલે તુમ સજન, અરે કઈ ધૂમ મચાવી, ધૂમ મચાવી, ધૂમ મચાવી. મને થયું કે આ માણસને અમર કરવો જોઈએ. અને જયકિશન છે એ વાંસદાના મિસ્ત્રીનો દીકરો, સુથાર, પંચાલ. આવડી આવડી થીગડાની ચડ્ડી પહેરે, ઘરમાં ખાવાનું નહીં. આજુબાજુના લોકો ખીચડી વધી હોય તો બૂમ પાડે, એ બટિયા વાટકી ખીચડી લઈ જા, એને બટિયો કહેતા. અને બટિયો ખીચડી લઈ જાય તો ઘર ખાય. આટલી ગરીબીમાં આ જયકિશન ઉછર્યો. પણ વાંસદાની જે મહારાણી હતી, રાજરાણી, એ સંગીતકાર મહારાણી હતી, બહારથી આવેલી, અને એ સંગીતકાર. અને એને વાંસદામાં સંગીતની સ્કૂલ શરૂ કરી, ટીચર રાખીને. એમાં આ જયકિશન મંજીરા વગાડવા જાય, ને ભજન મંડળીઓ જાય, જેમાં હમણાં અહીં ભજન ગાયા ને એમાં આ જાય, મંજીરા વગાડે. આ એમ કરતા કરતા હાર્મોનિયમ શીખ્યો. ગરીબીનો પાર નહીં, ગરીબીનો પાર નહીં. પહેલાં તો બધે ગરીબી હતી, અહીંયા ગરીબી હતી. અહીંની ગરીબી મેં જોયેલી છે. એમાં એનો બનેવી છે, એ બનેવીને મુંબઈમાં તંબુઓ બનાવવાનો ઠેકો મળ્યો.
તંબુ બનાવવાના, એની પેલી ખૂંટીઓ બનાવવાની, તંબુને દોરડા બાંધવાની હોય ને, એ ખૂંટીઓ બનાવવા માટે આ વેકેશનને બોલાય. જવાનું ભાડું નહીં, વગર ભાડે ચડી બેઠા આવડો છોકરો અને ખૂંટીઓ બનાવવા લાગ્યો. સાધના જુઓ, સાધના ક્યાંથી ક્યાં પહોંચાડે છે. ખૂંટીઓ બનાવતા જાય, ઉપર સુથાર છે પણ અંદર કલાકાર છે. ઉપરનો માણસ જુદો હોય ને અંદરનો જુદો હોય. ઉપર સંત છે પણ અંદર વેપારી બેઠો છે. એટલું સરસ સંતનું રૂપ ધારણ કર્યું છે. લોકો પધરામણી બધું ટાર્ગેટ કરવો છે, ટાર્ગેટ કરવો છે, ટાર્ગેટ કરવો છે. પણ શાનો ટાર્ગેટ કરવો છે? 5 લાખનો ટાર્ગેટ કરવો છે. પેલા પાદરીઓ નીકળે છે, એ કહે છે ટાર્ગેટ કરવો છે 200 હિન્દુઓને ખ્રિસ્તી બનાવવા છે. બેમાં ફરક સમજો. પેલા હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાનો ટાર્ગેટ લઈને ઝૂંપડે ઝૂંપડે ફરે છે. આ 5 લાખનો ટાર્ગેટ પૂરો કરવા માટે પૈસાદારના ત્યાં પ્રોગ્રામ આ ગોઠવે જબરદસ્ત. હવે આને ધર્મ પ્રચાર કહેવાય ખરો? આને ધર્મ પ્રચાર કહેવાય? એટલે ઉપરનો આત્મા સુથારનો છે અને અંદર કલાકાર બેઠો છે. એક મુદ્દો યાદ રાખજો, કવિ અને કલાકાર જન્મજાત હોય છે, પછી નિખરતા હોય છે જન્મજાત. બનાવી નથી શકાતા. કોઈને તો બનાવી શકો તો બનાવી ના શકાય. હવે ખૂંટીઓ બનાવતા બનાવતા આ કલાકારનો જીવ છે, એને થિયેટર જોવાની બહુ ઈચ્છા. ત્યારે થિયેટર ચાલે. આ પેલું વગર બોલતું સિનેમા આવેલું પહેલું અને થિયેટર ચાલે. એમાં પૃથ્વીરાજ કપૂર એનું થિયેટર ચાલે. એ જોવા ગયા. તે પેલી સામાન્ય ટિકિટમાં મફતમાં પી જાય હો છોકરા બધા. અને એ જોતા 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 એમાં ન્યૂ થિયેટર. એક વાર પેલો હાર્મોનિયમ વગાડનારો ના આવ્યો, કંઈક રીસાયો, મોડું થયું. હવે શો ચાલુ થવાનું, કરવું શું? એટલે પૃથ્વીરાજે જાહેરાત કરી, ભાઈ આમાં કોઈને હાર્મોનિયમ વગાડતા આવડે છે તો આજ તમે હાર્મોનિયમ વગાડો. આ છોકરો જઈને બેસી ગયો અને એને એવું હાર્મોનિયમ વગાડ્યું. આ તો રત્ન છે. કલાકાર સુથારના ત્યાંથી ખસતો ખસતો જોહરીના ત્યાં પહોંચી ગયો. ઝવેરીના ત્યાં ના પહોંચ્યો હોત તો સુથારનો સુથાર રહી ગયો હોત. પછી તો એને કહ્યું તું હાર્મોનિયમ વગાડવા આવીશ કે? અને એને મહિને 30 રૂપિયા, રોજનો 1 રૂપિયો. એ 30 રૂપિયા ક્યાં એ વખતમાં? એમાં એને એક શંકર મળ્યો અને એ શંકર હૈદરાબાદનો મારવાડી, પણ હૈદરાબાદમાં રહે, તબલચી. બેયનો મેળ પડ્યો, બેય ગોઠવાઈ ગયા. યાદ રાખજો, જિંદગી પગથિયાં છે. તમે પહેલું ધરાતલ ઉપર, પછી પગથિયો, પછી પગથિયો, પછી પગથિયો, પછી અદાણી. અદાણીને ઓળખો છો? પહેલા દિવસે
અદાણી થાય પચે નહીં, પહેલા દિવસે ના પચે, પગથિયા ચડવા પડે. હવે બન્યું એવું, પૃથ્વીરાજ કપૂરનો દીકરો રાજ કપૂર, અને રાજ કપૂરે આગ નામનું પિક્ચર બનાવ્યું. આગ નામનું પિક્ચર બનાવ્યું, સારું ચાલ્યું. એમાં સંગીત આપ્યું રામ ગાંગુલીએ. તમે કહો મહારાજ ખરા મળ્યા આપણને. રામ ગાંગુલી છે, એટલું સરસ સંગીત આપેલું. બંગાળી, ગાંગુલી બંગાળી. પછી બરસાત બીજું પિક્ચર. બરસાતમાં રામ ગાંગુલી આડો થયો. એને જોયું કે મારી સફળતા મળી, હવે તો હું જેટલા માગું એટલા પૈસા આપે. એટલે બહુ આડો થયો, ના મેળ પડ્યો. એટલે રાજ કપૂરે કહ્યું તારે જવા દો, એને નેગ્લેક્ટ કરો. હવે આ બરસાતનું સંગીત આપશે કોણ? આ શંકર જયકિશન. અને આ શંકર જયકિશનને પહેલી વાર બરસાતમાં લીધા, અને જે ડંકો બોલાયો બધાને ધોઈ નાખ્યું. કલાકારને ચાન્સ મળી ગયો. કલાકાર હતો, જોહરી મળ્યો, સ્ટેજ મળ્યું, ધન્ય ધન્ય થઈ ગયા. મને થયું કે આ જયકિશનને આપણે અમર કરવો જોઈએ. તમે જોજો, મેં વાંસદામાં એ જમાનામાં 10 લાખ રૂપિયા ખર્ચીને એનું સ્ટેચ્યુ મૂક્યું. અને વાંસદાને એની કિંમત જ નહીં હો. વાંસદાને એની કોઈ કિંમત નહીં. અરે મેં કોઈ આ ગામનો જોગી જોગટો જેવું થયું. હા કે હતો એ તો આમ હતું તેમ હતું બધું કર્યા. એટલે કલાકાર છે એ અંદરથી બહાર પ્રગટ થતો હોય છે. સરસ્વતી છે એ સરસ્વતી શુક્લ વસ્ત્ર ધારણ કરે છે, કારણ કે સાત્વિકતા છે. અને હાથમાં વીણા રાખે છે. શસ્ત્ર નથી રાખતા, પણ વીણા રાખે છે. પુસ્તક રાખે છે. વીણા પુસ્તક ધારિણી. પુસ્તક એટલે વેદ, ગીતા, ભાગવત જે કોઈ. અભયદાન, પાછી અભય મુદ્રામાં છે. અભય મુદ્રાને સમજો. અમને સાધુઓને કોઈ પગે લાગે એટલે અમે એક હાથે આમ અભય મુદ્રા. મારો આ જમણો હાથ કામ નથી કરતો એટલે હું ડાબા હાથે આમ કરું છું. ખરેખર તો હું હાથ જોડું છું, કારણ કે અભય મુદ્રા દેવાની જે અધિકાર હોવો જોઈએ હજુ મારામાં આવ્યો નથી. ચાલો હાથ જોડો. તમને આવી જે સરસ્વતી છે એ સરસ્વતીના 3 રૂપ છે. યાદ રાખવા હોય તો રાખી લેજો, લખવા હોય તો લખી લેજો. સાત્વિક, રાજસિક અને તામસિક સરસ્વતી હો. સાત્વિક સરસ્વતી કોને કહેવાય? જે તરે અને તારે, જેની વાણીથી, જેની કલમથી પોતે તરે અને લોકોને તારે, એનું નામ સાત્વિક. એટલે આ માનસ એટલા માટે પ્રચલિત છે. એણે હજારો લાખો લોકોને તારી દીધા. બીજું, રાજસિક કોને કહેવાય? જે લડે અને લડાવે, ભોગે અને ભોગવાવે, એ રાજસિક છે. સરસ્વતી છે પૈસાથી વેચાય છે. મારા ઓળખીતા એક સજ્જન છે, મને કે 1 લાખ રૂપિયા લઉં છું. 1 લાખ રૂપિયા.
મેં કહું હું તો પૈસોય નથી લેતો, ઉલટો આપીને આવું છું. મને કે તમે અમારો ધંધો બગાડો છો, તમે અમારો ધંધો બગાડો છો. મેં કહું તમે બગાડો ને અમારો ધંધો. આ ધંધો નથી ભાઈ. સરસ્વતીને ધંધો કરો ત્યારે એ રાજસિક બને, અને સરસ્વતી છે એને કતલ કરવાનું શીખવાડો બનાવો ત્યારે એ તામસિક બને. જરા મુદ્દો સમજો. એક વાણી એવી છે, આખા થરાદમાં લાય લાગી જાય, બાળો બાળો મારો. એક માણસે ભાષણ આપ્યું, આગ લાગી, કેટલા ઘર બળી ગયા, કેટલા ઝૂંપડા બળી ગયા, કેટલા માણસો બળી ગયા. એક સરસ્વતી. બધામાં એ તાકાત ના હોય, બધામાં એ જુસ્સો પેદા કરવાની શક્તિ ના હોય. એનામાં શક્તિ છે જુસ્સો પેદા કરવાની, પણ એ તામસિક છે. એટલે સરસ્વતી છે એ સાત્વિક છે, રાજસિક છે, તામસિક છે. આપણે સાત્વિક સરસ્વતીની ઉપાસના કરવાની છે. તુલસીદાસ વંદન કરે છે કે એમાં જોજે હો, હું કોમર્શિયલ ના થઈ જાઉં, હું તામસિક ના થઈ જાઉં. વીણા પુસ્તક ધારીણી, તારું સંગીત એવું રેલાવજે, એવું રેલાવજે એ બધા તરબોળ થઈ જાય, ડોલતા થઈ જાય, એવું તું રેલાવજે. સજ્જનો, આ હેતુ છે. એટલે વૃદ્ધાવસ્થા, ઘડપણ અને મરણ, હવે છેલ્લી દશા આવી, અને હવે આપણે એને સુધારવાનો પ્રયત્ન કરવો છે. એ નિમિત્તે આપણે ભેગા થઈએ છીએ. આજની કથા અહીં પૂરી થાય છે. રાજેશ્વર દેવ સનાતન સદગુરુ નમઃ પાર્વતી હર દેવ. પેલા બહેનો જાય હો, પેલા બહેનો જાય.